नगरपालिका बिल्डिंग विभाग SJMMSBY योजना अंतर्गत भावनगर शहर में सिद्धूनगर विस्तार में आवेल मोक्ष मंदिर में गैस आधारित भट्टी बनाववाना जे आजना कामना 75 लाख નું જે કામ આજે અનાવરણ થઈ રહ્યું છે એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર શહેરના પ્રથમ નાગરિક શ્રી ભરતભાઈ બારડ સાહેબ, એના ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન શ્રી રાજુભાઈ કાગડિયા, શાસક પક્ષ ભાવનગર મહાનગરપાલિકાના નેતાશ્રી તેમજ આ વિસ્તારના નગરસેવક શ્રી કિશોરભાઈ મુખાણી, उषाबेन बदेगा दंडक श्री भावनगर महानगरपालिका, भावेशभाई मोदी बांधकाम कमिटीना चेरमेन श्री राजूभाई पंड्या, आरोग्य कमिटीना चेरमेन, नगरसेवको श्री महेशभाई वाजा, श्री मीनाबेन मकवाणा, भावनाबेन त्रिवेदी, हीराबेन मिंजुड़ा, सिंधी जनरल पंचायतना प्रमुख श्री कनुभाई छगनाणी, मोक्ष मंदिर ट्रस्टना प्रमुख श्री मनसुखभाई अंजवाणी, शिक्षण समिति भावनगर महानगरपालिकाना डेप्यूटी चेरपर्सन जागृतिबेन गांधी તેમજ પૂજ્ય દુઃખભંજની દેવમાં મંદિર તરફથી પધારેલ શ્રી કાના બાપુ, આપ સૌ આજના આ કાર્યક્રમમાં અહીં પધાર્યા છો। મોક્ષ મંદિર ટ્રસ્ટ અને ભાવનગર મહાનગરપાલિકા વતી હું આપનો હાર્દિક સ્વાગત કરું છું। ખૂબ આભાર બોર્ડના પૂર્વ મહામંત્રીશ્રીએ પધારેલા સૌ માનવતા મહેમાનો શબ્દોરૂપી
તો જે ઓલી મોટી નાની નો આવે બોલે ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ મહાગુરુ અવતાર અને જિંદગી મળી છે એના અંતિમ દિશામાં આ ગેસ ભઠ્ઠી આધારિત જે શમશાનનું નિર્માણ કરવાનું છે એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સરળ વ્યક્તિત્વ ધરાવતા મેયર શ્રી ભરતભાઈ બારડ જેમના નેતૃત્વમાં ભાવનગર જિલ્લો અને બોટાદ શહેર વિકાસની અનેક હરણફાળો ભરી રહ્યું છે. ટૂંકા સમયની અંદર એક સાંસદ તરીકે ભાવનગરના પ્રશ્નોને ઉકેલવાની મથામણ કરી રહ્યા છે. કેન્દ્રના ફ્લોર ઉપર, સાંસદના ફ્લોર ઉપર ભાવનગરના વિવિધ પ્રશ્નો રાખવાનું કામ કરે છે. સાથે સાથે મારે કહેવું છે ગૌરવ સાથે કે કોઈ પણ સાંસદ હોય, કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ મંત્રી હોય, કોઈ પણ નગરસેવક હોય, એમને સેટ થવામાં વર્ષ લાગતું હોય છે. આપણા નીમુબેન બામણિયા એવા મંત્રી છે કે જે ચૂંટાયા પછી તરત એને કેન્દ્રીય મંત્રીનું સ્થાન મળ્યું અને ટૂંકા સમયની અંદર 3 મહિનાની અંદર ભાવનગરને સૌથી પહેલું એટીએમ આપવાનું, ગરીબ પરિવારોને અનાજ લેવા માટેનું એટીએમ આપવાનું ખેડૂત વર્ષમાં કામ કર્યું છે. એવા નીમુબેન આપણે વચ્ચે આપણે જાણીએ છીએ એમના કામને જાણીએ છીએ. એમના મેયર કાળમાં કરેલા કામો, ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગરના વિકાસ માટે જે કામો કર્યા હતા, એમનો સરળ સ્વભાવ, એમનું વ્યક્તિત્વ, પ્રમાણિકતા, એમના ચારિત્ર અને જે ઊંચી ઉડાન છે એમના અંદર ગુણો ઠાસો-ઠાસ ભરેલા છે. અને એટલા માટે ભાવનગરના વિકાસ માટે થઈને ઉમરાળા અને બોટાદ, ઉમરાળા અને વલભીપુરની અંદર કપાસની ખરીદી ન થતી હોય, ખેડૂતોને મુશ્કેલી પડતી હોય અને આ ખેડૂતોને મુશ્કેલી ના પડે એટલે સરકારમાંથી સીસીસી કેન્દ્ર લાવવાનું કામ નીમુબેને કર્યું છે. મારે કહેવું છે ગૌરવ સાથે કે ટૂંકા સમયની અંદર ધોળા જંકશનની અંદર ટ્રેનનું સ્ટોપ નહોતું. અનેક પરિવારોને, અનેક યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. કેન્દ્રના સરકારમાં એને અવાજ મૂક્યો, કેન્દ્રની સરકારની અંદર માંગણી મૂકી અને ધોળા જંકશનની અંદર સ્ટોપ કરાવવાનું રેલવેનું કામ આ નીમુબેન બામણીયાએ કર્યું છે. મારે એ પણ કહેવું છે હરિદ્વાર જેવા, હરિદ્વાર આપણું ધર્મનું સ્થાન, આપણું તીર્થ સ્થાન, એમને ટ્રેન અપાવવાનું અઠવાડિયાની અંદર 2 વખત ટ્રેન અપાવવાનું કામ પણ બેની કર્યું છે. આવા અનેક કામો સાથે હજી પણ ઘણા બધા કામો કરવાના છે. મારે કોર્પોરેશનના એક જવાબદાર વ્યક્તિ તરીકે મેયરશ્રીની પરમિશનથી હું કહી રહ્યો છું કે નીમુબેન બામણિયા ગરીબ પરિવાર માટે એક સેવાળાનો માણસ, એક સેવાળાનો લોકો, એક પારિવારિક પ્રસંગ કરવા માટે ચાંદલા ચૂંટણી કે બેસણું કરવું હોય તો એના માટે ભાવનગર મહાનગરપાલિકા પાસે જે જગ્યાઓ ઉપલબ્ધ હતી એમાં કાચા છાત્રોની અંદર અગવડતાઓ પડતી હતી. બેને નીમુબેને પોતાના ખર્ચે, પોતાની ગ્રાન્ટમાંથી પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભાની અંદર 2 કોમ્યુનિટી હોલની ગ્રાન્ટ આપી છે અને થોડા સમયમાં આપણે એનું ખાતમુહૂર્ત કરવાનું છે. આ પ્રકારના કામો આપણા નીમુબેન કરી રહ્યા છે. સાથે સાથે ડેપ્યુટી મેયર વોડાબેન, શિક્ષણ સમિતિના ડેપ્યુટી મેયર જાગૃતિબેન, આ હોલના સક્રિય નગરસેવકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. વિસ્તારને વિકાસ માટે તેને અલગ અલગ દિશાઓમાં લઈ જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સિંધુનગર સર્કલની અંદર ગાય મૂકવાનું કામ કર્યું છે, હરણ મૂકવાનું કામ કર્યું છે. બ્યુટિફિકેશન માટે અલગ રીતે આખો વિસ્તાર ડેવલપ થાય એના માટેના પ્રયાસો કરતા પક્ષના નેતા કિશોરભાઈ ગુરમુખાણી, મહેશભાઈ વાજા, બેન શ્રી ભાવનાબેન ત્રિવેદી, બેન શ્રી મીનાબેન, તેમજ અહીંયા બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, વોર્ડના પ્રમુખ શ્રી પાઠકભાઈ, વોર્ડના બંને મહામંત્રીશ્રીઓ અને આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ, તમામ લોકોને હું બધાના નામ નથી લેતો, બેન બોલવાના છે. આ તમામ લોકોને વંદન સાથે તમે લોકો જે સિંધુનગરની અંદર કામ કરી રહ્યા છો. ભાવનગરની અંદર અનેક શમશાનો આવ્યા છે. ભાવનગરની અંદર અગ્નિ સંસ્કાર, આપણા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે અગ્નિ સંસ્કાર, અને અગ્નિ સંસ્કાર માટેની વ્યવસ્થા કરવાનું કામ સિંધુનગરનું શમશાન છે સૌથી શ્રેષ્ઠ કરી રહ્યું છે. એ ધર્મરથનું કામ કરવાનું હોય તો સિંધુનગરના શમશાનના ટ્રસ્ટીઓ ધર્મરથની એક વ્યવસ્થા ઊભી કરવાનું કામ કરે.
ખાતમુહૂર્ત કાર્ય કરી રહ્યા છે. અહીંયા તમામ જાતની સુવિધાઓ હું ઘણી વખત આવી રહ્યો છું. ઘણા બધા લોકો પણ આપતા હોય છે. અહીંયા સ્વચ્છતા માટેનું પણ કોઈને એવોર્ડ આપવો હોય તો આ સિંધુનગર શમશાનને આપી શકીએ. આ પ્રકારનું કામ અહીંયા થઈ રહ્યું છે. મિત્રો, ભાવનગર બદલાઈ રહ્યું છે. ભાવનગરની તસવીરો બદલાઈ રહી છે. ભાવનગરની કનેક્ટિવિટી બદલાઈ રહી છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે ભાવનગરમાં એક સિંધુનગર શમશાન નહીં પણ નિમુબેનના નેતૃત્વમાં, કેન્દ્રની સરકારના નેતૃત્વમાં, ગુજરાતની સરકારના નેતૃત્વમાં ભાવનગરની અંદર આવા 5 શમશાનોનો દેશ આધારિત કરવા જઈ રહ્યા છીએ. એમાં 3 શમશાનોનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આજે 4થા શમશાનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. 5 કરોડ ને 42 લાખના ખર્ચે આ અલગ અલગ શમશાનો થવાના છે. આપણે જાણીએ છીએ કે માણસનું મૃત્યુ પછી એના દેહનો નિકાલ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કારથી કરવાનો હોય છે. લાકડાઓ કપાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે એની વૃક્ષો ઓછા કપાય, લાકડાઓ ઓછા બગડે એના માટેનું કામ કોર્પોરેશનની સંવેદનાઓ સાથે વિચારી છે. આપણે અન્ય વાતો કરતા બેસ્ટ કરવાના છે. આ સિંધુનગર, સરદારનગર વોર્ડની અંદર એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ કામ ન કર્યું હોય. મને ગૌરવ સાથે કહેવું છે કે આ વોર્ડની અંદર 5 કરોડના કામો અગાઉ લખ્યા હતા અને બીજા 5 કરોડના કામો લખીને આજે આ બધા જ કામો પાઇપલાઇનની અંદર છે. આ વોર્ડને કનેક્ટિવિટી માટે દુખીશ્યામ બાપા સર્કલથી ટોપ 3 સર્કલ સુધીનો પીક્યુસી રોડ કરવાનું કામ, ફોરટેક કરવાનું કામ આ વોર્ડના નગરસેવકોએ કર્યું છે. આ અનેક પ્રકારના કામો સાથે ભાવનગર મહાનગરપાલિકા એક અલગ વ્યવસ્થા ઊભી કરવાનું કામ કરી રહી છે. આજે તમને એવું પણ કહેવું છે કે સોશિયલ મીડિયાના આધારે તમે તમારા WhatsApp ગ્રુપના માધ્યમથી કોઈ પણ જાતની ફરિયાદ કરી શકશો. એવો સોફ્ટવેર થોડા દિવસમાં મેયરશ્રીના નેતૃત્વમાં અમે લોન્ચ કરવાના છીએ. તમારું પાણી નથી આવતું, તમારા ઘરે ગટર ઉભરાણી છે, તમારે ત્યાં રોડમાં ખાડો પડ્યો છે, તમારે ત્યાં સફાઈ કરવા નથી આવતા, આ તમામ જાતની ફરિયાદો તમે WhatsAppના માધ્યમથી કરી શકશો. અને આ ફરિયાદો 24, 32, 36 કલાકની અંદર સોલ્વ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કોર્પોરેશન કરી રહ્યું છે. આ પ્રકારના કામો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે આપ સૌને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌને વંદન સાથે ભાવનગર મહાનગરપાલિકા જે કામ કરી રહી છે એમાં તમારા પણ યોગદાન છે, તમારું પણ સજેશનો હશે તો અમે કાયમ માટે એક્શન કરવા માટે તૈયાર છીએ. આપ સૌને વંદન સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદન માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીનો. પોતાના કનેક્ટિવિટી માટે જેઓ સતત આપણા પ્રશ્નોને લઈ અને એમના ઉકેલ માટે મથતા હોય છે એવા આવો આમંત્રિત કરીએ આપણા ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને. માનનીય મેયર શ્રી. ગેસ આધારિત ભઠ્ઠીના તો શુભારંભ કેવો છે? ખાતમુહૂર્ત પ્રસંગે માનવની અંતિમ ક્રિયા જ્યાં થવાની છે એમાં અહીંયા ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા પોતાના આમ તો ભાવનગર મહાનગરપાલિકામાં 22મો મેયર છું. એમાં બે વખત થયા. હું એક જ એવો મેયર છું નસીબદાર કે મારા મેયર કાળમાં ભાવનગર શહેરને કેન્દ્રમાંથી મંત્રી મળ્યા છે અને એ પણ આપણા પોતાના જેને આપણી બહેન કહીએ તેવા નીમુબેન મામણિયા, મારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, અલગ અલગ કમિટીના સૌ ચેરમેનશ્રીઓ, મારા સાથી નગરસેવકશ્રીઓ, આ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ અને
વોર્ડ સંગઠન, સામે બેઠેલા આ સ્મશાન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણો, સૌ ભાઈઓ, રાજુભાઈએ કીધું તેમ ભાવનગરનું આ શ્રેષ્ઠ સ્મશાન ખૂબ સારી સગવડ ધરાવતું. માણસ તો જતો રહે પણ માણસની પાછળ જે લોકો સેવા કરવા આવે, તેમની અંતિમ ક્રિયા કરવા આવે, તેમને પણ ક્યાંય તકલીફ ન પડે એવી ખૂબ સારી શરૂઆત, સારી સુંદરતા. અને આમ તો આ મંદિર પણ છે, અહીંયા દર્શન પણ કરવા આવવામાં આવે છે બધાએ. ત્યારે આ સુંદર જગ્યામાં ગેસ આધારિત ભઠ્ઠીનું આજે ખાત મુહૂર્ત થઈ રહ્યું છે, સગવડતામાં એક વધારો થઈ ગયો છે. ત્યારે આપ સૌને આ કામ માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. માનવ જ્યારે આખી જિંદગી જીવીને પછી અહીંયા અંતિમ પડાવ માટે આવે ત્યારે તેમને તેમના શરીરને ક્યાંય કષ્ટ ન પડે તે માટે ગેસ આધારિત પર્યાવરણને પણ નુકસાન ન થાય, લાકડાનો પણ ગેરઉપયોગ ન થાય તે માટે અહીંયા આ ગુજરાત ગેસ દ્વારા સેવા પણ કરવામાં આવવાની છે. ત્યારે સૌને મારી આ શુભેચ્છા, સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય. અમારી વચ્ચે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના ખૂબ સરળ એવા આપણા મેયર શ્રી માનનીય ભરતભાઈ, હમણાં મારા બહુ વખાણ કર્યા, પણ એવું છે નહીં. તમારા બધાના આશીર્વાદ, તમારા બધાની લાગણી અને ભારતીય જનતા પાર્ટીનું વટ વૃક્ષ જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે, એ મહેનત અને ઉર્જાથી મને કામ કરવાની પ્રેરણા મળે છે. અમારા 108 એવા ચેરમેન શ્રી આમ આંગળીના ટેરવે બધા હિસાબ કરી દે કે મહાનગરપાલિકામાં આ કામ થયું છે. આ એવા અમારા ચેરમેન રાજુભાઈ રાબડિયા, અમારા ડેપ્યુટી મેયર મોનાબેન, અમારા પક્ષના નેતા અને સિંધી સમાજના ખૂબ આગળ પડતા આગેવાન ભાઈ શ્રી કિશોરભાઈ, અમારા પૂર્વ નગરસેવક મનસુખભાઈ પંજવાણી, અમારા બાંધકામ ચેરમેન શ્રી ભાવેશભાઈ, આરોગ્ય ચેરમેન રાજુભાઈ, સિંધી સમાજના પ્રમુખ કનુભાઈ, મોક્ષ મંદિરના પ્રમુખ શ્રી મનસુખભાઈ પંજવાણી, એસોસિએશનના વેપારી પ્રમુખ તારાભાઈ બાલચંદાણી, દુઃખભંજન દેવ માતાના મંદિરના મહંત કાનાભાઈ નાનવાણી, ઉદ્યોગપતિ અને અમારા હંમેશા આમ તો અમારા મોટાભાઈ એવા પ્રેમભાઈ બંગલાણી, સિંધી સમાજના જુદી જુદી પંચાયતના આગેવાનો ફતાભાઈ રાજાઈ, દયારામ રાજાઈ, વેપારી મલ કટારિયા, સુખ ભાવના મંદિરના ટ્રસ્ટીઓ, વાસુરામ આશ્રમના ટ્રસ્ટીઓ, અમારા ડેપ્યુટી શિક્ષણ સમિતિના ચેરમેન બેન જાગૃતિબેન, નગરસેવકો મહેશભાઈ, નગરસેવક ભાવનાબેન, મીનાબેન, અમારા નગરસેવિકા બેન અને સૌ સન્માનીય તમામ મંચસ્થ આગેવાનો, વોર્ડ પ્રમુખ પાઠક મયુર નીલનભાઈ પાઠક, અમારા શહેરના અધ્યક્ષ રાજુભાઈ, શહેરના ઉપપ્રમુખ તે મંત્રી રાજુભાઈ રાજાઈ, અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ મુકેશભાઈ, સૌ આગેવાનો, તમારા બધાની મહેનત અને તમારા બધાના આશીર્વાદથી મને દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં
કામ કરવાના આશીર્વાદ તમે બધાએ પાસે. ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો મેયર સાહેબ, ચેરમેન સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ એની ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે. સરકારમાંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ડબલ એન્જિન એટલે કાંઈ કહેવાનું ન હોય એટલા વિકાસના કામો આપણા ગુજરાતની અંદર થઈ રહ્યા છે, ભારત દેશમાં પણ થઈ રહ્યા છે. હમણાં મારે રાષ્ટ્રપતિની સાથે પોર્ટુગલ અને સ્લોવાકિયા ડેલિગેશન તરીકે જવાનું થયું અને વિદેશની ધરતી ઉપર આપણા પીએમ સાહેબ કે આપણા રાષ્ટ્રપતિ જ્યારે ઉતરે અને જે ગાર્ડ ઓફ ઓનર અને જે લાલ જાજમ પાથરી જે સન્માન મળે એ અદ્ભુત સન્માન આજે આપણા પીએમ સાહેબના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મળી રહ્યું છે. આપણને આંખમાં આંસુ આવી જાય હર્ષના, આનંદના કે આવું સન્માન ક્યારેય આપણને વિશ્વની અંદર મળ્યું નહોતું. પણ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે આપણને વિદેશની ધરતી ઉપર આટલું સરસ આપણને સન્માન મળી રહ્યું છે. પોર્ટુગલની અંદર 27 વર્ષ પછી કોઈ નેતા ગયા હોય, આપણા રાષ્ટ્રપતિ 27 વર્ષ પછી આપણા રાષ્ટ્રપતિ પોર્ટુગલમાં ગયા અને 30 વર્ષ પછી સ્લોવાકિયાની અંદર આપણા રાષ્ટ્રપતિ એણે ત્યાં પ્રવાસ કર્યો. એટલે સરકાર તો ઘણી હતી, ઘણા વર્ષો સુધી બધાએ સરકારે કામ કર્યું, આપણે નામ લઈ લઈએ, પણ વિદેશની કૂટનીતિ સાથે આપણા દેશને પરમ વૈભવના શિખરે કેમ પહોંચાડવો, ભારતને વિકસિત કઈ રીતે લઈ જવું, એની સંકલ્પના સાથે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે. મહાનગરપાલિકાની અંદર હું દિલ્હીથી આવતી હતી રાત્રે, ત્યારે મેં ચેરમેનને ફોન કર્યો કે હું કાંઈ વિદેશમાં તો નથી આવી ગઈ. એટલું સરસ ફ્લાયઓવર ઉપર રોશની કરી હતી અને એટલો સરસ મજાનો ફ્લાયઓવર અમારી ભાવનગર મહાનગરપાલિકાની ટીમ એના નેતૃત્વમાં કામ થયું છે. ભાવભર્યું ભાવનગર આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એનું હંમેશા સૂત્ર હતું કે મારી પ્રજા સુખી થજો. આ સૂત્રને સાર્થક કરવા માટે ભાવનગરની અંદર અનેક સર્કલો, જે 2 કરોડ 3 કરોડના સર્કલો સરસ મજાના ડેવલપ થઈ રહ્યા છે. મને લાગે ભાવનગર હવે ક્યારેય વિદેશ જવાનું નહીં કરે, કારણ કે વિદેશ જેવું ભાવનગર બની રહ્યું છે. એટલું સુંદર ભાવનગર છે અને એશિયાની અંદર એક ભાવનગર એવું સિટી છે કે એની પાસે વિક્ટોરિયા પાર્ક જેવું જંગલ છે. ભાવનગરની અંદર શુદ્ધ હવા મળે છે, શુદ્ધ ખાવાનું મળે છે અને લોકોનો પ્રેમ, લાગણી. આમ તો ભાવનગર રહેવા માટે અમદાવાદ, મુંબઈવાળા લોકો પણ હવે એનો બિઝનેસ કરી અને કમાઈને પાછા ભાવનગર જ તે રિટાયર થઈ આવે છે. એવું સરસ મજાનો ભાવનગરનો વિકાસ મહાનગરપાલિકા કરી રહી છે. ત્યારે મહાનગરપાલિકાની તમામ ટીમ અને તમામ નગરસેવકોને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. સિંધુનગરના સ્મશાનમાં મારે અનેક વાર આવવાનું થાય છે અને ત્યારે આપણું આમ આત્મા અને મન અહીંયા શાંતિ આપે એવું ટ્રસ્ટીઓ કામ કરી રહ્યા છે. ભાવનગરની અંદર શ્રેષ્ઠ સ્મશાન એના ટ્રસ્ટીઓ સિંધુનગરના સ્મશાનમાં કામ કરી રહ્યા છે. આપણી સગવડતા, આપણી વ્યવસ્થા, આપણી જરૂરિયાત એને ધ્યાને લઈ અને મહાનગરપાલિકાએ ખૂબ સારા વિચાર સાથે આજે 75 લાખના
ગેસ આધારિત ભઠ્ઠીનું આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. ચેરમેન હમણાં વર્ણન કરતા હતા કે લગભગ તમામ સ્મશાનોની અંદર આપણે ગેસ આધારિત ભઠ્ઠી એ આપણે ત્યાં મૂકી રહ્યા છીએ. સમય સાથે તાલ મેળવી રહ્યા છીએ. લાકડાની અછત થાય, વૃક્ષોને કાપવા પડે અને પર્યાવરણનું નુકસાન થાય, અને એ માટે અગાઉથી આયોજન આપણી મહાનગરપાલિકાએ કર્યું છે. આપ સૌ ટ્રસ્ટીઓ અને આપ સૌ આગેવાનો આજે અહીંયા પધાર્યા છે ત્યારે આપ સૌને મારી શુભેચ્છાઓ. ઈશ્વર પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ કે મોક્ષ મંદિર એ આપણું અંતિમ માણસનું સ્થળ છે, અને આ મોક્ષ મંદિરની અંદર અહીંયા આત્માઓ જે આપણે અહીંયા આવી રહ્યા છે એ આત્માઓને પણ પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ કે એમને શાંતિ આપે. આપ સૌને ખૂબ ખૂબ મારા હૃદયની શુભેચ્છા સાથે અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો. ભારત આજે વિશ્વ ફલકે પર પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ભારત માતા કી આજના આ 75 લાખ રૂપિયાના ખર્ચે ગેસ આધારિત ભઠ્ઠીના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગરના મેયર ભરતભાઈ, કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાપડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન, પક્ષના નેતા કિશોરભાઈ, આ વોર્ડના નગરસેવક મહેશભાઈ, ભાવનાબેન, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ, વિવિધ કમિટીના ચેરમેન, સિંધી સમાજના આગેવાનો તથા પૂર્વ વોર્ડ પ્રમુખ મહામંત્રી શ્રી સાથી વોર્ડ પ્રમુખ મહામંત્રી શ્રી વિનાયકભાઈ, નિલેશભાઈ અને મોક્ષ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તથા સન્માનીય મંચ, આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા